500 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર આ 5 વર્ષની અંદર આ 52 લોકોએ ભેગા થઈને કર્યો છે. મિત્રો હું તમને જગાડવા માટે આવ્યો છું કે લોકશાહીની અંદર જેટલી સત્તા જરૂરી છે એટલો જ વિપક્ષ જરૂરી છે. કાલે તમે સત્તા કોઈ પણને સોંપો, એ ભાજપને સોંપો, કોંગ્રેસને સોંપો કે આપને સોંપો, પરંતુ એને લિમિટમાં સત્તા સોંપો. તમે 60,000 મત આપી દો, પછી કાકા કોઈ એનો ભજીયો ભાવે તમારો ભાવ પૂછે ખરા? તમને પૂછે તમે જીવો છો કે મરો છો, તમારા રોડમાં ખાડા કેટલા છે પૂછે? આ 52 છૂટી મોકલી દો, પછી તમારો કોણ અવાજ ઉઠાવે? 52 ભાગ પાડી લે ભલામણા. તમે આટલું તો સમજો મારી વાતને. આ વાત કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. મારે તમને જગાડવા છે, ખાસ કરીને કડવા પાટીદારો જે ભાજપને આંધળો પ્રેમ કરો છો, એને મારે કહેવું છે કે આ વખતે સભામાં કાલ જ 12 નંબરના વોર્ડમાં કાકા ભાઈ ઉભા થઈને કીધું કે જેટલા પાણા છે એને ટીલા નથી કરવા, જેટલા હારા માણસ છે એને આ વખતે ટીલા કરવા છે. એટલે તમને મારે કહેવું છે કે લોકશાહીને બચાવવી હોય તો વિપક્ષ જરૂરી છે. આપણે એક ધારો જે આંધળો પ્રેમ કર્યો એનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છે.